કેમ છો? મજામાં ને? પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ વિશેનો આ બીજો ભાગ છે. If you want to see 3 points which I revealed in the first part, you can go and watch that first video of this. Okay. આજે આપણે 3 બીજા પોઈન્ટ ડિસ્કસ કરીશું. Let's start with the first point. પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપમાં હાર્મની લાવવા માટે first point is you should appreciate the child. When we say that we should appreciate the child, there are few things which we need to think about. When to appreciate, how to appreciate, and what to appreciate. When to appreciate? As soon as you realize or immediately. તમે કંઈ પોતાનું કામ કરી રહ્યા છો અને બાળક રમી રહ્યું છે નીચે, તો તમને ખ્યાલ આવે કે અચ્છા એને કંઈ આર્કિટેક્ચરના સેટથી બહુ સરસ સ્ટ્રક્ચર બનાવ્યું છે અને તમે જોયું અને મજા પડી કે હા બહુ સરસ બનાવ્યું છે, તો તરત જ as soon as I realized I would appreciate the child કે બેટા બહુ સરસ બનાવ્યું છે. હવે એને કેવી રીતે અપ્રિશિએટ કરવાનું અને અપ્રિશિએટ કરતી વખતે શું કહેવાનું? જનરલી આપણે શું કહીએ, હા બેટા બહુ સરસ બહુ સરસ. અથવા તો બાળકે આપણને આવીને પૂછ્યું કે મમ્મા જુઓ તો મેં કર્યું છે, પપ્પા જુઓ તો કેવું સરસ બનાવ્યું, પપ્પા ચિત્ર બનાવ્યું મેં કેવું છે, તો આપણે શું કહીએ, હા બેટા બહુ સરસ બહુ સરસ. બીકોઝ વી આર એન્ગેજ્ડ ઇન સમ અધર એક્ટિવિટી ઓર બીજું કંઈ આપણે કામ કરી રહ્યા છીએ, તો આપણે હા હા બહુ સરસ હો બેટા એવું કહી દઈએ. પણ બાળકને ખબર પડે એ વસ્તુની, એટલા માટે આપણે શું કરવું જોઈએ? તો અચ્છા બેટા તે સ્ટ્રક્ચર બનાવ્યું આર્કિટેક્ચરના સેટથી બહુ સરસ બનાવ્યું છે, પણ મને એવું લાગે છે કે તે આ ચાઇલ્ડ પ્લે એરિયા બનાવ્યો છે ને બહુ જ સરસ બનાવ્યો છે, અથવા તો તે આ તારા સ્ટ્રક્ચરની અંદર ઘરની અંદર સ્વિમિંગ પુલ બનાવે છે ને બહુ સરસ છે, અથવા તો તમે કહી શકો કે આ ઘરની અંદર આવું નાનકડું સરસ મજાનું ગાર્ડન ને એની અંદર નાના નાના પ્લાન્ટ્સ ઉગાડ્યા છે, બહુ સરસ લાગે છે. સો ઇટ શુડ બી વેરી સ્પેસિફિક. વેનએવર વી એપ્રિશિએટ, ઇટ શુડ બી સ્પેસિફિક, ઇટ શુડ બી જેન્યુઅન, અને જે છે એ સાચું આપણે એપ્રિશિએટ કરીએ એ ખૂબ જરૂરી છે. એન્ડ થર્ડ થિંગ, એઝ સુન એઝ વી રિયલાઇઝ. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ ઓફ appreciation or appreciating the child. Now let's see the second point. Second point is about criticism. Harvard નો the longest research ever till date અત્યાર સુધીમાં જે કરવામાં આવ્યો છે on relationship, that says a research almost more than 80 years કરવામાં આવ્યો છે, ને that research says that the ratio of appreciation to the criticism should be 6:1. એનો મતલબ કે 6 વખત આપણે કોઈને અપ્રિશિએટ કરીએ ને ત્યારે આપણને હક બને છે, then we have a right to criticize the person for one time. So it will balance it out. So just imagine કે 6 વખત આપણે જ્યારે વખાણ કરીએ કોઈના, ત્યારે એકવાર આપણને હક બને છે કે ક્રિટિસાઇઝ કરી શકીએ કોઈને. તો if you want to have amazing relationship, so you can obviously think about the ratio wherein you are appreciating your child more often, and it should be genuine and it should be true from your heart, and it should not never be fake. Okay, now about criticism. જે રીતે આપણે appreciation માં જોયું એ રીતે criticism માં પણ it is important when to criticize, how and what. So when to criticize. So we need, it is very very important that criticism should be done in isolation. So તમને જ્યારે બી ફર્સ્ટ આઇસોલેશન મળે બાળક સાથે ત્યારે તમે કરી શકો. હવે એમાં તમને એવું થાય કે અચ્છા હું તો પેરેન્ટ છું અને હું મમ્મા છું અથવા તો પાપા છું, તો મમ્મા કે પાપાની બીજા કોઈ અનધર પેરેન્ટની હાજરીમાં તો કરી શકે ને, પણ ના, ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ. તમે બાળકને કહી શકો કે બાળક બેટા મારે છે ને તારી સાથે એક વાત કરવાની છે અને થોડી ઇમ્પોર્ટન્ટ વાત છે, તો આપણે બંને બેસીએ તારા રૂમમાં અથવા તો અહીંયા બેસીને વાત કરીએ. તો તમે કોઈક રૂમમાં જઈ અને બાળક સાથે વન ઓન વન ડિસ્કશન કરી શકો સામે બેસાડીને, એઝ ઇફ ધ પર્સન, આપણું બાળક ભલે પણ નાનું લાગતું હોય પણ એ નાનું ના હોય, એને બધી જ ખબર પડતી હોય, તો એને કહી શકીએ આપણે વિધાઉટ રેઝિંગ અવર વોઇસ
આપણને કોઈ વસ્તુ ના ગમી હોય તો વિધાઉટ રેઝિંગ અવર વોઇસ અને ફોર્મલી આપણે એને કહી શકીએ બાળકને કે બેટા આવું જે તે કર્યું એ મને ના ગમ્યું. સો ઇટ શુડ બી ઓલ્સો સ્પેસિફિક. જે રીતે આપણે અપ્રિસિએશનમાં કીધું ને કે તે ગાર્ડન બનાવ્યું બેટા એ બહુ સરસ છે, એ રીતે ક્રિટિસિઝમમાં પણ કે આપણી ઘરે પેલા ગેસ્ટ આવ્યા હતા ત્યારે બેટા તે આવું બિહેવ કર્યું ને એ બેટા એ નતું સારું એવું આપણે એને કહી શકીએ. હવે ઇટ શુડ બી સ્પેસિફિક, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, ઇટ શુડ બી ડન ઇન આઇસોલેશન. એન્ડ થર્ડ થિંગ, વી શુડ નેવર જનરલાઇઝ કે કોઈ પણ ગેસ્ટ આવે ને બેટા ત્યારે તો તું હંમેશા આવું જ કરે છે, અથવા તો તું બહુ જ આળસુ છે, અથવા તો તું રોજે લેટ જ ઉઠે છે. એની બદલે કે આજે સવારે તું લેટ ઉઠ્યો બેટા તો આપણે આટલી વસ્તુ મિસ આઉટ થઈ ગઈ, તો એની બદલે તું ટાઈમે ઉઠ્યો હોત તો આટલી વસ્તુ આપણે કરી શક્યા હોત. હવે વેનેવર વી ક્રિટિસાઇઝ વી નીડ ટુ ગીવ એન ઓલ્ટરનેટિવ ટુ ધ કિડ કે અચ્છા તે આવું કર્યું તો આપણે એને 2-3 અધર ઓલ્ટરનેટિવ આપી શકીએ કે ત્યારે આપણી ઘરે ગેસ્ટ આવ્યા હતા બેટા ત્યારે તે આવું કર્યું, એના બદલે આવું અથવા તો આવું કર્યું હોત તો એ સારું રહેત. અથવા તો આપણે બાળકને પણ કહી શકીએ, કારણ કે બાળક પણ બહુ જ ક્રિએટિવ ને ઇનોવેટિવ હોય કે બેટા તું જ વિચાર, મને તો અત્યારે 2 સોલ્યુશન દેખાય છે કે આ વસ્તુનું આ સોલ્યુશન હોઈ શકે, પણ તું જાતે પણ વિચાર કે આમાં શું હોઈ શકે બીજું સોલ્યુશન, તો તને બી મળશે 2-3 સોલ્યુશન્સ. તો એમાંથી તું ડિસાઇડ કરી અને દેન યુ કેન મૂવ ફોરવર્ડ. તો પહેલો પોઈન્ટ અપ્રિસિએશન, સેકન્ડ પોઈન્ટ ઇઝ ક્રિટિસિઝમ. નાઉ ધ થર્ડ પોઈન્ટ, ask for apologies or ask for forgiveness. At the end of the day, we all are human beings. See, આપણે પેરેન્ટ બની ગયા તો ઇફ ઇટ ઇઝ અવર ફર્સ્ટ ચાઇલ્ડ તો બાળકની જેટલી એજ છે આપણે બી પેરેન્ટહુડની એટલી જ એજ છે બીંગ અ પેરેન્ટ. તો વી આર ઓલ્સો નોટ પરફેક્ટ હ્યુમન બીંગ. તો આપણી પણ બહુ જ બધી ભૂલ થાય, પણ આપણે ઘણીવાર આપણો ઈગો આવી જાય કે મારી ભૂલ થઈ તો વાય શુડ આઈ આસ્ક ફોર ફોરગિવનેસ ઓર વાય શુડ આઈ અપોલોજાઇઝ. પણ બાળકની જ્યારે પણ બાળક આપણી આજુબાજુમાં હોય ને ત્યારે આપણને એવું લાગે કે અચ્છા બાળક તો રમે છે ને એનું ધ્યાન નથી, અથવા તો એવું લાગે. બટ whenever your child is around, you should remember that you are under surveillance. બાળક જાણતા અજાણતા, નોઈંગલી અનનોઈંગલી નોટિસ કરતું જ હોય છે, અથવા તો સાંભળતું હોય, અથવા તો અનનોઈંગલી પણ ઘણીવાર એના દિમાગમાં રજીસ્ટર થતું હોય એ વસ્તુ. તો વી શુડ બી વેરી કેરફુલ વેન ધ ચાઇલ્ડ ઇઝ અરાઉન્ડ. તો આપણાથી જો કંઈક ભૂલ થઈ હોય તો આપણે બાળકને સાથે વાત કરી અને એને કહી શકીએ કે બેટા જો હું તારાથી મોટો છું બરાબર છે, પણ મારાથી આ ભૂલ થઈ છે, સો આઈ એમ સોરી ફોર દેટ. તો એમાં કંઈ આપણે નાના નથી થઈ જતા. બાળકની અંદર જ્યારે એનાથી ક્યારેક કંઈક ભૂલ થશે ને તો એ પણ બહુ જ ઇઝીલી એ બાળક આપણી સાથે એની પોતાની ભૂલ આટલી ઇઝીલી અને સહજતાથી ડિસ્કસ કરી શકશે. સો તમે પોતે જ્યારે વેન યુ આર આસ્કિંગ ફોર ધ ફોરગિવનેસ અને વેન યુ આર આસ્કિંગ ફોર અપોલોજી, તમે બાળકને એવી સ્પેસ પ્રોવાઈડ કરી રહ્યા છો કે બાળક બેટા તારાથી પણ ભૂલ થાય ને તો કશો વાંધો નહીં, યુ કેન કમ એન્ડ ટોક ટુ મી. તું મારી સાથે એકદમ સહજતાથી વાત કરી શકે છે. પણ એવું ક્યારે થશે કે જ્યારે બાળકને એવું લાગશે કે ધીસ ઇઝ સેફ સ્પેસ ટુ ડિસ્કસ એનીથિંગ વિથ માય પેરેન્ટ. સો ધીસ ઇઝ ધ થર્ડ થિંગ, આસ્કિંગ ફોર ફોરગિવનેસ ઓર આસ્કિંગ ફોર અપોલોજી. હવે મેં તમને વાત કરેલી કે 3 પોઈન્ટ તો હું તમને ડિસ્કસ કરીશ. નાઉ લેટ્સ ડિસ્કસ ધ બોનસ પોઈન્ટ. જો તમે અત્યાર સુધી જો આ વિડીયો જોઈ રહ્યા છો, ઇટ મીન્સ કે તમને આ વિડીયોમાંથી કંઈક વેલ્યુ મળી રહી છે. તો ધ ફોર્થ પોઈન્ટ વિચ ઇઝ અ બોનસ પોઈન્ટ, દેટ ઇઝ અબાઉટ ફેલિયર. જુઓ, જીવનમાં આપણને બધાને, વી ઓલ આર હ્યુમન બીંગ્સ, તો ફેલિયર તો મળવાનું જ છે. બટ હાઉ ગ્રેસફુલી વી આર એક્સેપ્ટિંગ અવર ફેલિયર્સ. જો આપણે પોતાના ફેલિયર ગ્રેસફુલી એક્સેપ્ટ કરતા હોઈશું ને તો બાળક એ 100% ઓબ્ઝર્વ કરશે જ, અને એમની જિંદગીમાં જ્યારે એમને ફેલિયર આવશે, ફેલિયર વગર તો કોઈની લાઈફ આગળ જવાની નથી, એમની જિંદગીમાં જ્યારે એમને ફેલિયર આવશે ત્યારે એ લોકો પણ એમના ફેલિયર્સ ગ્રેસફુલી અને ઇઝીલી એક્સેપ્ટ કરી શકશે. તો આપણે ક્યાંક અંદર, પોતાની અંદર એઝ અ પેરેન્ટ જોવાની જરૂર છે કે હું મારા ફેલિયર્સને કઈ રીતે હેન્ડલ કરું છું, હું મારા ફેલિયર્સને કઈ રીતે ડીલ કરું છું. તો દેટ ઇઝ ધ બોનસ પોઈન્ટ. તો તમને આ
જે પણ પોઈન્ટ્સ મેં ડિસ્કસ કર્યા એમાંથી વિચ ઇઝ ધ પોઈન્ટ વિચ યુ લાઈક that you can apply in your life with your kid or you have been applying, તો તમને કોઈ નવી ઇન્સાઇટ મળી હોય તો પ્લીઝ રાઇટ ઇટ ડાઉન ઇન ધ કમેન્ટ સેક્શન. હું છું જયકુમારી, તમારી હાર્મની કોચ, રિલેશનશિપ કોચ. થેન્ક યુ.